ઉપયોગી થવા માટે, સમાજને મદદરૂપ થવા માટે જે સપનું લઈને આપણે નોકરીમાં જોડાણા છીએ એવું અહીંયા કાંઈ થતું નથી. અહીંયા તો આરોપીને લૂંટે ને ફરિયાદીને લૂંટે, જે આવે એને કાપી નાખવા સિવાય વાત નહીં, એવું જ હાલે છે. હવનો મુંડો કરવાનો. અને મને એ વાતમાં મજા ન આવી એટલે મેં પોલીસ ખાતામાંથી 4 જ વર્ષની નોકરી પૂરી થઈ ત્યાં રાજીનામું આપી દીધું. મારી હારે જે પોલીસમાં નોકરી કરતા હતા એમાંથી કેટલાક તો સીધી ભરતીમાં પીઆઈ થઈ ગયા, કેટલાક પીએસઆઈ થઈ ગયા, કેટલાક એર કોન્સ્ટેબલ છે, કેટલાક એએસઆઈ છે અને ઘણું કમાણા છે. પણ મેં નોકરી કરી નહીં. મેં નક્કી કર્યું ભાઈ આવી નોકરી આપણે કઈ કરવી નથી. પછી ફરીથી મેં પરીક્ષા આપી, ફરીથી સરકારી નોકરીનું ફોર્મ ભર્યું, પરીક્ષા આપી. 17 લાખ છોકરાઓએ પરીક્ષા આપેલી ક્લાર્ક બનવા માટેની આખા ગુજરાતમાંથી. એમાંથી હું 176માં નંબરે આખા ગુજરાતમાં પાસ થયો અને મને અમદાવાદની કલેક્ટર ઓફિસમાં મહેસૂલ વિભાગના ક્લાર્ક તરીકે નોકરી આપવામાં આવી અને મારી બદલી થઈ ધંધુકાના પ્રાંત ઓફિસમાં. ધંધુકા પ્રાંતમાં 2 વર્ષ મેં સરકારી ક્લાર્ક તરીકે મહેસૂલ વિભાગમાં નોકરી કરી. 2016-17ના સાલમાં આખા ગુજરાતમાં જમીન માપણી આવી. પેલા કેમેરા લઈને આમથી આમ ઉડાડ્યા અને ફીંડલું વાળીને ગમે એવી હાથબારો બનાવીને આખા ગુજરાતમાંથી ભાગી ગયા. એ જમીન માપણી જયારે આવી ત્યારે હું નોકરીમાં ચાલુ હતો, મહેસૂલ વિભાગમાં જતો ને પ્રાંત ઓફિસમાં હતો. તો મેં જોયું કે ભાઈ આ તો ખોટું હાલે છે. ચારે બાજુ એવી રીતે માપણી છે જાણે 2 ભાઈઓમાં ધારિયા ઉડે એવા જમીન માપણી થઈ છે. કોકના કેળા દબાઈ ગયા, કોકના શેઢા બદલાઈ ગયા, કોકના આકાર બદલાઈ ગયા, કોકનું નાનું થઈ ગયું ખેતર, કોકનું મોટું થઈ ગયું. આવી ગોબાજાળી આખા ગુજરાતમાં થઈ એની મને એટલે જાણ કે હું તેથી નોકરીમાં ચાલુ હતો. અમારા સાહેબ હતા, પ્રાંત અધિકારીના હાથમાં આખો વહીવટ હોય. એ અમે જોયું, બધા ખેડૂતો આવે અમારી ઓફિસે રજૂઆત લઈને, વાંધા અરજી લઈને કે અમારે આ નવી હાથબાર નીકળે છે, એમાં લોચો છે, જમીન ઘટે છે, કોકનામાં વધી ગઈ, કોકના શેઢા બદલાણા. પણ કોઈ સાંભળે નહીં, કોઈ સાંભળે નહીં. અમે તો નાના ક્લાર્ક કહેવાય, મોટા સાહેબોને તો રસ ન હોય. કલેક્ટરો સાંભળે નહીં, ડેપ્યુટી કલેક્ટરો સાંભળે નહીં, રેવન્યુ સેક્રેટરી સાંભળે નહીં, સચિવો સાંભળે નહીં, મંત્રી સંત્રી બધા બેરા થઈ ગયેલા. અને એટલે મને એ નોકરીમાં ન મજા આવી. મને એમ થયું કે હું એક ખેડૂતનો દીકરો છું અને આપણા હજારો માવતરા ધક્કા ખાય છે. માં જેની જમીનની હાથબારોમાં ગોબાજાળી થઈ ગઈ છે, કોઈ સાંભળતું નથી. આ વસ્તુ આપણાથી સહન ન થાય. મેં નક્કી કર્યું કે હું સમાજનું કામ કરીશ, લોકોનું કામ કરીશ, હજારો માણસોને ઉપયોગી બનવાનું કામ કરીશ. હવે મારે નોકરી નથી કરવી. મેં 2017ની સાલમાં નોકરી મૂકી દીધી મહેસૂલ વિભાગની અને નક્કી કર્યું કે હવે જિંદગીમાં કોઈ નોકરીનું ફોર્મ નથી ભરવું. જે જમાનામાં હજારો જુવાનિયાની એ નહોતી ખબર કે નોકરીનું ફોર્મ ક્યાં ભરાય ને, એ જમાનામાં હું નોકરી કરતો હતો. 2012માં નોકરી કરતો હતો. આજ 25 હાલે છે, લગભગ 14 વર્ષ પહેલાની વાત કરું છું. તે દિવસે હું નોકરી કરતો. મારી અત્યારની ઉંમર 35 વર્ષની, ચાલુ ઉંમર 35 વર્ષ છે મારી. હું 22 વર્ષનો હતો તેથી નોકરીમાં લાગી ગયો હતો. તેથી મને ખબર પડી ગઈ હતી કે આ ફોર્મ ભરાય ના ન ભરાય. મારા મા બાપના આશીર્વાદથી, મારા ગામના લોકોના આશીર્વાદથી હું જરાક ભણવામાં પહેલેથી હોશિયાર હતો. એ ઠેઠથી ઠેઠ સુધી જે ભણ્યા એમાં આપણું હાલી ગયું. આ રાજકારણ એક જ એવું છે જેમાં અત્યાર સુધી અમારો ચૂંટણી મેળ નથી પડ્યો. હવે તમે કઈક પાડો તો. પણ મેં એ નોકરી મૂકી દીધી ને મેં નક્કી કર્યું કે હું લોકોનું કામ કરીશ, નાના માણસને ઉપયોગી થઈશ, ગરીબોનો હાથ પકડીશ. તેથી મને એ નહોતી ખબર 2017માં મારો રસ્તો કયો હશે, હારે કોણ હશે, કેવી રીતે થશે, કેમ કરતા થશે, એવી કાંઈ ખબર પડતી નહોતી. પણ અંદર દાજ ચડી ગયેલી કે હવે કંઈક કરવું છે, આ નોકરા બોકરા કરવા નથી. એ દાજ ચડી ગઈ તો આવ્યા બાર. અને તેથી મને હારામાં હારું એ આવડતું હતું કે 7-8 વર્ષ નોકરી કરી હતી એટલે કાગળિયા લખતા, સાહેબોને મળતા, રજૂઆત કરતા અને થોડોક ધોકો પછાડતા ને બધું આવડતું હતું. તેથી મેં બધાને, નાના માણસોને ઉપયોગી થવાની શરૂઆત કરી. કાયદા કથા કરતો, પોતે કદાચ કંઈક સાંભળ્યું હોય તો છે કોઈ એવો કઈ મારા સાક્ષી પૂરેવો છે 2-3 જણા છે આમ ખવાય એવા. એટલે હાવ આપણે ખોટા ન પડીએ.
ને ઓલો મોદી ગામમાં એમ કે નાનો હતો ત્યારે છાશ લેવા આવતો, નાઈન તો ઘી લેવા આવતો, નાઈન તો દૂધ લેવા આવતો. અને આ ભગવાનનો માણસ કહેવાય. તો નાના લોકોને મદદ કરવાનું ચાલુ કર્યું મેં કામ. કોકને અરજી લખી દેતો, કોકને કાગળ લખી દેતો, કોકની હારે જીઈબી ઓફિસ જાતો, કોકની હારે પોલીસ સ્ટેશન જાતો, કોકની હારે બેંકે જાતો. એ હાલ ભાઈ તારી હારે આવું, તને નો કાંઈ જવાબ દેતા હોય તો હું હારે આવું. એમ કરતા કરતા રસ્તો પૂછતો ગયો કે રસ્તો કયો લેવાથી સમાજનું કામ કરી શકાય, લોકોનું કામ કરી શકાય. હું આમ આદમી પાર્ટીમાં જોડાયો અને આમ આદમી પાર્ટીના માધ્યમથી હું લોકોનું કામ કરવા લાગ્યો. અલગ અલગ અનેક મુદ્દાઓ ઉપર આવેદન પત્રો આપ્યા, વિરોધ પ્રદર્શનો કર્યા, ભાજપનો વિરોધ કર્યો. એ વાત ભાજપને ખટકી. મારી ઉપર 30 જેટલી એફઆઈઆર અલગ અલગ સમયે કરી નાખી. 15 જિલ્લાની જેલમાં પૂર્યો મને. ઘડીક અહીંયા પૂર દે, ઘડીક અહીંયા પૂર દે, ઘડીક અહીંયા જેલમાં, ઘડીક અહીંયા જેલમાં. હું થાક્યો નહીં, હું ભાજપની પોલીસની જેલથી ડર્યો નહીં, હું નિરાશ ન થયો, હતાશ ન થયો, હું કામ કરતો રહ્યો. કેમ કે હું 2017માં નીકળ્યો તેથી દાજ લઈને નીકળ્યો હતો કે આ દાજ ઉતરે નહીં ત્યાં સુધી થાકવાનું નથી. એ દાજ લઈને નીકળ્યો તો હું જેલમાં ગયો, હું ડર્યો નહીં. અમારા ઉપર ભાજપે હુમલા કરાવ્યા અનેક જગ્યાએ. લેરિયામાં અમારી ગાડીઓ પર તલવારોથી હુમલો કર્યો. માથામાં વાગી ગયું. પ્રવીણભાઈ રામ હતા, હરેશભાઈ સાવલિયા હતા, ભાજપના ગુંડાઓએ અમારી ગાડીઓ પર હુમલો કર્યો. અમે ડર્યા નહીં. ખેર બ્રહ્મામાં મારી ગાડી ઉપર હુમલો થયો, ધોકાઓ મારા કાચ ફોડી નાખ્યા. હું ડર્યો નહીં. પાલીતાણા પાસે મોખણકામાં અમારી ગાડીઓ પર ઈંટડા ફેંક્યા ભાજપના માણસોએ. હું ડર્યો નહીં. ડીસામાં વિરોધ થયો, રાજકોટમાં વિરોધ થયો, બધે વિરોધ કર્યો. અમે જિંદગીમાં ડર્યા નહીં, દિયા નહીં, પાછું પગલું ન પડ્યું. ગમે એવી મોટી તોપ હોય કે તોપનો બાપ હોય, અમે ફાટી નથી પડતા. એ સંકલ્પ લઈને લડતા રહ્યા ભાજપ આવે. હું 2022ની ચૂંટણી લડ્યો, વિધાનસભામાં ઉભો રહ્યો. ભાજપે મને હરાવવા માટે કતારગામની અંદર ભયંકર દારૂ અને રૂપિયા વેચ્યા. પોલીસની ગાડીમાં દારૂ વેચાતો હતો. પોલીસની ગાડી તે ગામડે ગામડે શેરીએ શેરીએ દારૂ વેચવા રાતે નીકળેલી. પોલીસની ગાડીઓમાં પૈસા વેચાતા હતા. એક મતના 5000 રૂપિયા. ફરિયાદ કોને કરો જયારે પોલીસ વાળો દારૂ વેચવા નીકળ્યો હોય. 2022ની ચૂંટણી હું હારી ગયો. આવી રીતે 20 કરોડ રૂપિયાનો ભાજપે મારી સામે ખર્ચો કર્યો. દારૂ પીવડાવ્યો, લોકોને પૈસા વેચ્યા, દુષ્પ્રચાર કર્યો કે ગોપાલ ઇટાલિયા તો પાકિસ્તાની છે. આવું બધું આવ્યું. પાકિસ્તાન ને કાશ્મીર ને કતારગામની ચૂંટણીમાં પાકિસ્તાન આવ્યું. સુરતમાં હું ભલે હારી ગયો પણ હું હિંમત ન હાર્યો, હું નિરાશ ન થયો. મેં લોકોને મેણું ન માર્યું, લોકોએ મને મત ન આપ્યું, મેણું ન માર્યું. હું એમ સમજ્યો કે મારી લાયકાત નહીં હોય ધારાસભ્ય બનવાની, એટલે ગામે મને નહીં બનાવ્યો હોય. અને એમ સમજીને કામે લાગ્યો કે ભાઈ કાંઈ વાંધો નહીં, લાયકાત બનાવું, મારી આવડત બનાવું. ક્યારેક તો ગામને એમ લાગશે ને ધારાસભ્ય બનવાનું લાયક છે, તેથી બનાવશે. આ બધું કરીને હવે હું તમારી વચ્ચે આવ્યો છું ને એમ પૂછું છું કે હવે તમને એમ લાગે છે કે આની લાયકાત છે ધારાસભ્ય બનવાની? તમને એમ લાગે છે બધાને હવે આની ધારાસભ્ય બનવાની લાયકાત છે? તો દેજો મત હાવણાને. એ કહેવા માટેની આ મીટિંગ છે. આ મારો અનુભવ મેં તમને કીધો. હું વકીલ છું, હાઈકોર્ટમાં અલગ અલગ અનેક મોટા મોટા કેસમાં વકીલાત કરી. મેં મારી જિંદગીમાં જેટલી વકીલાત કરી ક્યાંય કોઈ એક પાવલીની ફી નથી લીધી. હું એવો મફતનો વકીલ છું. ભણ્યોજી હા તો કોકના કામમાં આવવું છે. અનુભવ મારો પોલીસ તરીકેનો, ક્લાર્ક તરીકેનો, વકીલ તરીકેનો, જેલનો, આંદોલનનો જે કાંઈ અનુભવ છે, જે આવડત છે, મારી અંદર જે ક્ષમતા છે, એને તમે બધાય નોંધ લ્યો. અને મને 1.5 વર્ષ માટે, 1.5 વર્ષ પૂરતી ચૂંટણી છે વિસાવદર ભેસાણની, આ 1.5 વર્ષ માટે તમારો એક મત આપી અને મને પ્રતિનિધિત્વ કરવાની તક આપો એવી મારી વિનંતી છે. દોસ્તો કે આજ વાહ ભાઈ વાહ, જીતી જાઓ એમ કીધું છે. આજ ગામડે ગામડે હું જાઉં છું. ગામડે ગામડેથી મેં બધાની સમસ્યાઓ સાંભળી અને બધાએ જે કઈ કીધું એ મેં મારી ચોપડીમાં લખી લીધું. મોટા ભાગે આખા વિસાવદર ભેસાણમાંથી સૌથી પહેલો પ્રશ્ન ગામમાં જઈને બેહો એ ભેગો રોડ નો આવે. અને ગામ નો કે તો મને ખબર હોય કે આમાં આમ કઈ તો હું આ થઈ ગયો. તમે વિચાર કરો કે એક રોડ જેવું નહીં જેવું કામ છે. કઈ રોડ એટલે કોઈ કઈ મહાન ક્રાંતિકારી યોજના નથી.
રોડ તો હાવ સામાન્ય વસ્તુ છે. આજકાલ તો રોડની જરૂર ન હોય એવું બનવાનું, સામાન્ય વસ્તુ નથી બનતી. આઝાદીના 75 વર્ષ થઈ ગયા, ભાજપની સરકાર 40 વર્ષ થવા આવશે ગુજરાતમાં, અને એક સારો રોડ નથી બનતો. અંગ્રેજો જે નદી નાળા બનાવીને ગયા, રાજા મહારાજાએ જે કઈ બનાવ્યું ને એને હજુ કાંકરીઓ હલતી નથી. ના ભાજપ વાળાના રોડ 4 મહિના ટકતા. વિચાર કરો કે 200 વર્ષ પહેલા બનેલી વસ્તુને કાંઈ નથી થતું, અને આ 2 મહિના પહેલા બનેલો રોડ હોય એમાં ખાડા પડી જાય છે. શું કામ? કે ચારો તરફ લઈ લો, લૂંટી લો, ખાઈ જાઓ, કોણ પૂછવા વાળું છે ને કોણ કહેવા વાળું છે. આજે બધા જ લોકો એમ વિચારે છે કે કામ નથી થતું, કામ નથી થતું. અને કામ નથી થતું એવું જયારે લોકો વિચારે ત્યારે એક ભાજપનો માણસ ટપકે. એ એમ કે તો તમે મત નથી દેતા ને ભાજપને એટલે નથી થતું, એકવાર દઈ જુઓ. એટલે ઓલો સામાન્ય માણસ હોય, ભોળો માણસ હોય, આવી વાતોમાં આવી જાય. એને એમ થાય હારું હારું આ વિચારવા જેવું તો ખરું, મત નથી દેતા એટલે જ નહીં થતું હોય. પણ હું તમને કહું કે આખા વિસાવદર ભેસાણના જેટલા ખરાબ રોડ છે એ તમામ રોડ તાલુકા પંચાયત અથવા જિલ્લા પંચાયત હસ્તકના રોડ છે. આ વાત સાચી છે કે ખોટી? તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બેયમાં ભાજપની ટોળકી સત્તામાં છે. આ વાત સાચી છે કે ખોટી? તાલુકા પંચાયતમાં ભાજપ હોવા છતાંય તાલુકા પંચાયતનો રોડ નથી બનતો. જિલ્લા પંચાયતમાં ભાજપ હોવા છતાંય જિલ્લા પંચાયતનો રોડ નથી બનતો. અને ઈરાય ભાજપ વાળા એમ કે છે મત નથી દેતા, કામ નથી થતું. તો આ તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતમાં હું તમને મુજરો કરવા બેહાર્યા છે? જે કરવા બેસાડ્યા, જે મત અપાઈ ગયો તાલુકામાં ને જિલ્લામાં, જે મત આપો એ કામ તો કરતા નથી ને બાનું વિધાનસભામાં મત નથી આપતા એનું કાઢે છે. હું તમને બધાને એક સંદેશ આપવા માંગુ છું કે કામ કેમ નથી થતું એ જાણી લઈએ, અને કામ કેવી રીતે થશે એ પણ હું તમને આજે જણાવતો જાઉં. કામ કેમ નથી થતું? કામ નહીં થવાનું એક જ કારણ છે, રોડ નથી બનતો, દવાખાનું નથી બનતું, ડોક્ટર નથી આવતા, પશુ દવાખાનું ખંડેર પડ્યું છે, અહીં પશુ જેવા ડોક્ટર નહીં હોય, કાંઈ નથી, બધું એવું જ છે. બધું ભગવાનની દયા ગામો ગામમાં હાલે છે. પણ મારે તમને એટલી વિનંતી છે કે કામ કેમ નથી થતું એને બધા સમજો. કે ગુજરાતમાં રાજકારણની અંદર કોઈ પણ જિલ્લો કે કોઈ પણ તાલુકામાં રાજકારણમાં કામ કરે એવી દાનત વાળા જે માણસો હતા, હારા માણસો, સજ્જન માણસો જે રાજકારણમાં હતા, કામ કરવા માટેની જેની અંદર ધગશ હોય એવા માણસો હતા, એ બધાને ભાજપે ઓવાળે ચડાવી દીધા છે. બધાને. આ વાત સાચી છે કે ખોટી? અહીંથી 2 જણાએ આ પાડી. આ વાત સાચી છે કે ખોટી? કે જે સારા માણસ હતા, સજ્જન માણસ હતા, સેવાભાવી માણસ હતા, ગામનું કામ ખભે લઈને ફરવા વાળા માણસો હતા, એ બધાને સાઈડ લાઈન કર્યા, ઓવાળે ચડાવ્યા. જે ગુંડા હતા, જે હલકટ હતા, જે બદમાશ હતા, જે ટપોરી હતા, તોડબાજો હતા, એ બધાને ભાજપે નેતા બનાવી દીધા છે. આવું સાચું બોલો ખોટું બોલો? તો કેમ કામ થશે? એક જમાનામાં એવા નેતા હતા કે 5 વર્ષ ચૂંટણી જીતીને રહી જાય ને તો 5 વર્ષ પછી 5 વીઘા જમીન ઓછી થઈ ગઈ હોય ગામમાં. હતા જ નહોતા એવા, જમીન વેચાઈ જાય, 5 વર્ષ સરપંચ રહ્યા. આજ ભાજપે કેવા માણસો નેતા બનાવ્યા છે, 5 વર્ષ સરપંચ કે 5 વર્ષ તાલુકા જિલ્લામાં રહી જાય તો શાસનમાં 20 વીઘા લઈ જાય. આજ એવા માણસો નેતા બન્યા છે. તો કામ કેવી રીતે થાય જયારે કામ કરવા વાળો માણસ નેતા નથી બનતો? કામ કરે એવા સાઈડમાં પડ્યા છે, નકામા માણસ નેતા બનીને ફરે છે. કેવી રીતે કામ થાય? તમે બધા વિચારો કેવી રીતે થાય? રોડ બનાવવાની જેની દાનત હોય જિલ્લા પંચાયત નથી જીતતો, અને રોડના કામમાં કટકી કરવાનો માણસ વાળો હોય એ જિલ્લા પંચાયતનો સભ્ય બની જાય છે. તો કેવી રીતે કામ થશે? રાજકારણનો દાટ વાળી દેવાનું કામ ભાજપ વાળાએ કર્યું છે. અને ભાજપે એટલો બધો દાટ વાળો રાજકારણનો કે જેટલા હલકટ માણસો, જેટલા હરામી માણસો, જેટલા તો હલકા માણસ, એનો એટલો જ મોટો હોદ્દો. એક જમાનામાં કેશુબાપા પટેલ જેવા નેતાઓ હતા, સીધા માણસ, ભોળા માણસ, કોઈ કપટ નહીં એના મનમાં કે શબ્દોમાં, એવા માણસો નેતા હતા. અને આજ કેવા એવા સંઘવી જેવા, પાટલી જેવા માણસો મોટી તોપું થઈ ફરે છે. ધંધા શું છે એના આખો મલક જાણે છે.
આપણે તો ઈ જમાનાના ઈ સમાજના ઈ મલકના ઈ કાઠિયાવાડના માણસો છીએ કે જુગાર બીજા રમતા હોય પણ જોવામાં જેનું નામ આવી જાય ને એના માગા નો આવતા. વાત સાચી છે ખોટી? છાપામાં જેનું નામ છપાઈ જાય એનું માગું ન આવતું. આપણે ઈ મલકના માણસ એવી અને આખા ગામનું કરી નાખ્યું હોય ને ઈ પ્રદેશ પ્રમુખ બની જાય છે. એક નહીં જેવી એફઆઈઆર માં નામ આવે એનું હગાઈ નો થતી. અને ક્યાં રાજકારણ ને તળિયે લઈ ગયા ભાજપ વાળા કે મોટો ગુંડો હોય મોટો નેતા, તો કામ કેવી રીતે લોકોનું થશે? તમે બધા વિચારો એક વખત કે જયારે નબળો માણસ નેતા બનવા લાગશે, સમાજમાં આબરૂ વગરનો માણસ હોય એ જ મોટો નેતા બનવા લાગે તો સમાજનું કામ કેમ થાય? અને એ ખેડૂત હોય કે ખેત મજૂર હોય કે ખેતી વગરના હોય કે રત્ન કલાકાર હોય, આ અમિત શાહ જવા દો, ઈ ક્યાં આવ્યો? ચાલુ આપણી સભા ઈ શું કરે? સારું સભા આવ્યો, બોલો હા બોલો આવ્યો. ભલે ને આવ્યો ભાઈ, આપણા દેશનો છે ક્યાં બાજુ છે. પણ જે નબળા માણસો હતા એને રાજકારણમાં માથે બેહાડવાનું કામ ભાજપે કર્યું, અને જે હારા માણા હતા એને ઘરે બેહાડવાનું કામ ભાજપે કર્યું. એટલે આખું ગુજરાત અત્યારે રીબાય છે. હું સાચું બોલ્યો ખોટું બોલ્યો? ગામો ગામ ભાજપની અંદર આ ગામમાં 5 કાર્યકર્તા તો ભાજપના હારા માણસો તો હશે જ, મને વિશ્વાસ છે. કઈ હાવ નબળું નથી, પણ એનું કઈ ઉપજતું નથી. 5 હારા કાર્યકર્તા હશે એનું ઉપજતું નહીં. આ ચુડા ગામમાં ગયે વખતે આવ્યો તો રોડનો એવડો કકળાટ, 1.5 ફૂટના ખાડા હતા. હું ગાડી લઈને ક્યાંક તો હાલીને જવું પડ્યું. ભલે કોણ પટ્ટા મારી ગયું એ ખબર ન રહી. અને એને ભાજપ વાળા કે ગોપાલ આવશે કામ નહીં થાય, તો આ કોણ કરી ગયું? એક બાજુ એને કામે ચડી ગયા છે, ભે વાળી ગયા. એક બાજુ કે કામ નહીં થાય. કામ તો આમ થાય, માથે દારો દેવો માણા આવે તો વાંકા વાંકા કામ કરે. કેમ ન થાય? દારો હોવો જોઈએ. દારો ન હોય તો 10 વર્ષ નથી બનતું. આ દારો આવ્યો તો લાગી ગયા થીંગડા. હજુ થીંગડા લાગ્યા છે, દારો છે. તેથી તમે ધારાસભ્ય બનાવશો તેથી પાલિશ નો માર્ગ ક્યાંય જાવ. મુદ્દો એટલો છે કે હારા મારા રાજકારણમાં ક્યાંય વધવા નથી દીધો, એટલે આપણા તમામ પ્રશ્નોનું કોઈ નિરાકરણ નથી આવવાનું. તમે ટેલર ભરીને માંડવી લઈને નાફેણમાં જાઓ, ચલો ન્યા બેઠેલો 4 પૈસાનો જે લંપટ ખંપટીયો હોય ઈ તમને એમ કે ભાઈ તમે ખાંડીએ કે રજીસ્ટ્રેશન કે પાનીએ 5000 નહીં આપો તો તમારી માંડવી રિજેક્ટ થશે. વળી એની માંડવી વેપારી નાખો ને એની પાછી ભરત હોનાની થઈ જાય પાછી. આવું શું કામ થાય છે? આવું એટલે થાય છે કે ત્યાં જે ઓલો 4 પૈસાનો પાયદળિયો ભાજપ વાળાએ બેહાર્યો ને એને ખબર છે કે તમારી માંડવી રિજેક્ટ કરી તો તમે ક્યાં જઈને ફરિયાદ કરવાના, શું કરી લેવાના છે. વાત એની સાચી છે, કરી શું લેવી? આમાં કોઈ હારો માણા ભાજપે નથી વધવા દીધો. કોણ ફરિયાદ સાંભળે? એટલે આપણી મજબૂરીનો બધાય ફાયદો ઉઠાવે. ઓલો જીબી વાળો માણસ હોય, વાડીએ ઓલો ગલોપ મૂક્યો હોય, એના ફોટા પાડીને પુરવણી બિલ આપે. હવે ઈ લેમ્પની હેઠે બેસીને અમે ક્યાં વૈજ્ઞાનિક બની જવાના હતા કે એની હેઠે ક્યાં કોઈ વાળું કરવાનું છે? ઈ એટલે રાખ્યો છે લાઈટ આવી ગઈ ખબર રહે, આગે ઉભા હોય નાકુ વાળો આઘા ગયા હોય ખબર પડે છે કે ગઈ. એટલા લેમ્પના એક કઈક કોકે પંખો કઈક મૂક્યો હોય કે કઈક ટ્યુબલાઇટ મૂકી હોય, ક્યાં એમાં કઈ આપણે ખોટું કામ કર્યું છે. તોય ઓલો જીબી વાળો આવીને દાદાગીરી કરી જાય ખેડૂતના ખેતરે. થાય છે નથી થતું? અને ઈનો એ જીબી વાળો માથા ભારે માણસના ઘરે તો લાઈટ બિલ આપવા નથી જાતો. બહુ પાણી વાળી ન હોય તો જાય ભાઈ ને હતું, અને અત્યારે બિલ જાય ને મહિને જેટલું ગલ્યું હોય એટલું ખબર પડે કેટલાક બિલ નીકળે. પણ આપણા ઘરે આવી આપણા ગરીબ માણસના, નાના માણસના, ભોળા માણસના ખેતરે આવીને આમ ગલોપ છે ને આમ છે ને તેમ છે ને મીટર કેમ ખુલ્લું છે ને ઓલું, તને પૂછ્યા વગર તને પૂછવાનું રહી ગયું ભાઈ. પણ હુકામી દાદાગીરી કરે છે. એને ખબર છે કે આખું ગામ રેઢું છે, આની ઉપર કોઈ મોભારું નથી કઈ. આખું ગામ રેઢું, જેમ કરો એમ હાલી જાય, જેમ કરો એમ હાલી જાય એવું બધાને ખબર પડી ગઈ છે. નાફેડ વાળાને ખબર પડી ગઈ છે, ખેડૂતને, ખેત મજૂરને, રત્ન કલાકારને લૂંટો, કોઈ કહેવા નહીં આવે. એપીએમસી માં ખબર પડી ગઈ છે કે લૂંટા એટલું લૂંટો, કોઈ કહેવા નહીં આવે. મામલતદારને ખબર પડી ગઈ છે,
હાથમાં આવે એટલે કાપી નાખો, કોઈ કઈ કહેવા નહીં આવે. વન વિભાગ વાળા, વીજળી વિભાગ વાળા, રોડ વાળા બધાને ખબર પડી ગઈ છે કે આખો મલક છે ની નેતા વગરનો છે, કોઈ આની ઉપર નેતા જ નથી, આની કોઈ ફરિયાદ લઈને નહીં આવે. લૂંટા એટલું લૂંટો જાહે ક્યાં? મોટામાં મોટો પ્રશ્ન આ છે કે ખોટી વાત કરી મેં. પણ વીજળી વિભાગ વાળાને ખબર હોય કે તમારી ઉપર કોઈક નેતા છે હજરબમ. હમણાં હું રફાળિયા ગામમાંથી આવ્યો આજે જ, ત્યાં આહિર સમાજના પ્રવીણભાઈ હતા, એ મને મળ્યા. આવી રીતે સભા પૂરી થઈ, સાઈડમાં જઈને મને મળ્યા. મને કે થોડાક દી પહેલા જીબી ની 7-8 ગાડીઓ અમારા માર્ગે ચડી, મને સમાચાર મળ્યા. એટલે મેં કે આખા ગામમાં ફોન કરીને કહી દીધું કે ભાઈ ગાડીઓ આવી છે, અને હું ટ્રેક્ટર લઈને હામો રોડે ચડ્યો. કે મેં કીધું ટ્રેક્ટર જરાક આમ ઠેરવું તો થોડુંક ઉભું રહે બાને. અને એ કે ત્યાં ટ્રેક્ટર ઉભું રાખ્યું, ગાડીઓ આવી એટલે હું હેઠે ઉતર્યો. મારામાં કે તમારો નંબર નહીં, પણ હા ગોપાલભાઈ ઇટાલિયા ચાલુ રાખજો, ચાલુ રાખજો, સાહેબ ને આપું, સાહેબ ને આપું, એમ કરતો હામો આવ્યો ને ભાગ્યા હતા. એ કે કોઈ વાત કરવા ન ઉભું છું. ના ના, કે ગોપાલભાઈ ઇટાલિયા વાત કરો, વાત કરો નહીં, કે ભાગો. એ પ્રવીણભાઈ રફાળિયા મને આજે જ કીધું, એક બે નંબર નહોતો મારો, તો એટલો દારો આવ્યો. હિસાબ તો કરો. રવાના થઈ ગયા ને એને પોતે મને કીધું તમે ગામમાં ફોન કરી લેજો, હું તો ના માથે કહું. દારો કરે એવો નેતા હોય તો અડધા તો એમ નામ સીધા થઈ જાય. અમુક અમુક તો માર વકીલના બગડ્યા ગયા છે. કોઈ કહેવા વાળું નથી ને એમાં એટલા બધા ટલે ચડ્યા છે. સુધરે હું નહીં બધા મારે, કેમ નહીં? પણ એ તમારે નહીં, તમારે મને હોંપવાનું છે કામ, એ હું આપીશ. એ કામ તમારે મને હોંપવાનું છે. કેમ કે બધા ધોકો લઈને જાય તો બધા હેરાન થાવ, કોર્ટ કચેરી ટલે ચડી જાવ, વકીલ નહીં મળે. અને મારે, હું પોતે વકીલ છું, મારે કોઈ ગોતવાનું જ નથી. તરી એફઆઈઆર થઈ તેથી વકીલ નથી ગોતા, 300 તરી થાય તેથી વકીલ નથી ગોતવાનો. એટલે હું એમ કોઈ બોલો એમ છું, મારા હાથે હાથે. તમારે ન કરાય માથાકૂટ, તમારે મને કામે રાખી લેવાય એ બાકી. અને એટલે હું કહેવા આવ્યું 1.5 વર્ષ કામે રાખી લો, મજા આવે તો આગળ કામે રાખજો. તમે વિચારો કે આખો હજારો લોકો કેટલી રીતે હેરાન થાય. એક માણસ મંડળીમાં હેરાન થતો એટલે ડિસ્ટ્રિક્ટ બેંકના ધક્કા ખાતો હોય, એક મામલતદારના ધક્કા ખાતો હોય, કોઈક હાથબારના ચોપાનિયા લઈને ઓલા DILR ના ધક્કા ખાતો હોય, કોઈક જંગલ ખાતા. આખો સમાજ, આખું ગામ હોય એટલા બધા અલગ અલગ પ્રકારના ધક્કા ખાતા હોય. અને છતાંય કેટલા થેલીઓ આખું કાગળ થેલા લઈને જતા હોય, 10 કિલો કાગળ હોય થેલીઓ, હોય છે કે નહીં? હોય એટલા બધા ધક્કા ખાતા હોય છે, કોઈનું કાંઈ સાંભળવામાં નથી આવતું. હું કામ કે બધા જેટલા લોકો જાય છે ને એની ઉપર મોબારું નથી. જેની વાહે ટેકો ન હોય, જેની વાહે કોઈ હોય નહીં, એનું કોઈ સાંભળે નહીં. હું એમ કહેવા આવ્યો છું કે તમે મને હાથી રાખી લ્યો, અને પછી એક વખત થેલી લઈને જામ કામ ન થાય તો કેજો, બીજો ધક્કો જ ન થવા દે, એવું કામ કરી બતાવીએ. અને હું કામ ન થાય. અને આ વળી એક નવું હમણાં તમને જાણવા માટે હું કહું કે ભાઈ, હું આ વિસ્તારમાં હું ચૂંટણી લડવા માટે ઉમેદવાર તરીકે મહિના પહેલા જાહેર થયો. આજે 23 તારીખ છે ને, 1 મહિના પહેલા, આજથી 1 મહિના પહેલા ગઈ 23 તારીખે મને ઉમેદવાર જાહેર કર્યો. તો આજે ફીટ 1 મહિનો થઈ ગયો. 23 માર્ચના રોજ મારી ઉમેદવારી જાહેર થઈ. તે દિવસે હું દિલ્હીમાં હતો 23 તારીખે, ગયા મહિનાની. કેજરીવાલ સાહેબના ઘરે હતા અમે બધા, અને ત્યાંથી જાહેર કર્યું કે ગોપાલ ઇટાલિયા વિસાવદરનો ઉમેદવાર. હું સીધો દિલ્હીથી અમદાવાદ આવ્યો, અમદાવાદથી વિસાવદર આવ્યો. તે દુનો વિસાવદર ને વાવડી મારે મેં રહેઠાણ કરી નાખ્યું છે. આ મલકમાં રાત પડે તો વાવડી રોકાઈ જવાનું, ઓલકોર રાત પડે તો વિસાવદરમાં રોકાઈ જાવ. 2 જગ્યાએ એક ઠેકાણું કર્યું છે. એટલે રાતે ગાડીઓ દોડાવી નહીં, ટાણું થાય એટલે હુઈ જાય વહેલા, તો સવારે વહેલા કામે જ રાખવી પાછા. હવે તમે સમજો કે હું 1 મહિનાથી આ વિસાવદર ભેસાણના ગામડે જઈ રહ્યો છું, લોકોને મળી રહ્યો. અહીંયા તો બીજી વાર આવી ગયો પાછો, બરાબર. મહિના પહેલા પહેલી વાર આવ્યો. તમને ખબર હશે, રાજુભાઈ બધા હતા. હા, 23 તમે તે દિવસથી લઈને આજ દિવસ સુધી તડકો, ટાઢ, વરસાદ જે કાંઈ હોય તે મેં મારી જવાબદારીના ભાગ રૂપે 75 જેટલા ગામડામાં હું પોતે જઈ આવ્યો, ગામને મળી આવ્યો, ગામમાં આવવા જવાનો માર્ગ જોઈ આવ્યો, ગામના માણસ મળી આવ્યો, મારી ઓળખાણ આપી આવ્યો, ગામની ઓળખાણ લઈ આવ્યો, લખવા જેવું લખી આવ્યો. એ 1 મહિનાથી કામ હું કરું છું. હવે હમણાં કોંગ્રેસ વાળાએ નક્કી કર્યું કે અમે કે ખેડૂતોનું કલ્યાણ કરવા હાટું થઈને ઉમેદવાર ઉભો રાખશું. અમે કે વિસાવદરના ખેડૂતોનું કે ભલું કરવા માંગીએ છીએ. અમારા
હવે તમે જો કે અમે તો નવા આવ્યા છીએ રાજકારણમાં, અમે નવા આવ્યા. હું 35 વર્ષનો છું, હું કઈ 3 પેઢીથી રાજકારણમાં નથી. અમે તો દાજ લઈને આવ્યા રાજકારણમાં. એવું નહોતું કે રખડતા હતા, નહોતો ધંધો ને કામકાજ. ઘરે બાપાએ કીધું જા ને પાર્ટી નવરો છો. એવું નથી. હું 2 સરકારી નોકરીમાંથી રાજીનામું મૂકીને રાજકારણમાં આવ્યો છું. વકીલ છું, હારા મારી વકીલાત કરી શકું, કરોડો રૂપિયા કમાઈ શકું. એ બધું મૂકીને હું રાજકારણમાં એટલે આવ્યો છું. દાસ છે મારી અંદર, બળતરા છે કે કાંઈક તો ભાજપ વાળાને કરી નાખવાનું છે મારે. એ બળતરા લઈને આવ્યા છે અને એટલે એ બળતરાથી એની સામે બાંધીએ છીએ ઉભા હાથે. 30 FIR થઈ, હું બીતો નથી. પણ આ ચૂંટણીમાં હું જેવો ઉભો રહ્યો, કોંગ્રેસ કે ભાઈ અમારે ઉમેદવાર ઉભો રહેશે, કાંઈ વાંધો નહીં. અમારે નક્કી થયું હતું કે વાવ અને વિસાવદરની ચૂંટણીમાં કમિટમેન્ટ હતું હામું કે વાવ વિધાનસભામાં ચૂંટણી આવે તો આમ આદમી પાર્ટી નહીં ઉભો રાખે, વિસાવદરમાં કોંગ્રેસ નહીં ઉભો રાખે. વાવમાં આવી તેથી અમે નહોતો ઉભો રાખ્યો, આખા ગામને ખબર છે. વિસાવદરમાં અમારો વારો આવ્યો તો કે નહીં બચતા. આપણે એવી સંસ્કૃતિના માણસો છીએ, આપણે બધાય તમામ જ્ઞાતિ, આપણે એવી સંસ્કૃતિના માણસો છે કે આપણે ત્યાં તો એવું હતું કે આપણા ડોહલા છે ને પેટે ચાંદલો કરી નાખતા, પછી કદાચ ડોહલા મરી જાય ને તો 15 વર્ષ પછી પાવણાવતા ન્યાક ઠેકાણે, ઈ ઠેકાણે પાવણાવતા. વેણ ફોક ન થતું. વાત સાચી છે ખોટી? ઈ જે વેણ થઈ ગયું કે ભાઈ દીકરી દેવાની તો પછી ગમે એ થાય ના દેવાની, દીકરો લેવાનો તો લેવાનો. ઈ વેણ ફોક ન થતું. માણસ મરી જાય તો ઉભું રહેતું વેણ. ઈ સમાજ, ઈ પરંપરા, ઈ વ્યવસ્થાના માણસો છે. પણ હવે રાજકારણનું તળિયું એવું આવી ગયું છે કે હા 12 વાગે હું બોલ્યા હોય 12 ને 10 ક્યાં બેઠા હોય, કાંઈ નાની નેફાનો કઈ મેળ નથી. હવે એનો ધોખો નથી કરવો. પણ હું તમને એક વાત, એક વિનંતી કરતો જાઉં કે ન્યાય તમારે કરવાનો. ન્યાયાધીશ તમે છો, અમે તમારી અદાલતમાં ઉભા છીએ, તમે ન્યાયાધીશ છો. વાવ વિધાનસભામાં મેં ઉમેદવાર નહોતો ઉભો રાખ્યો, એ પાર્ટી અત્યારે અહીંયા ઉમેદવાર ઉભો રાખવા માંગે છે. એનું કારણ એવું આપે છે કે ખેડૂતોનું ભલું કરવું છે. હમણાં ભેસાણની માર્કેટિંગ યાર્ડની ચૂંટણી ગઈ, ખ્યાલ છે બધાને? જાજો ટાણું નથી થયું. કોઈ કોંગ્રેસના લોકોએ ખેડૂત પેનલમાં એક ફોર્મ નહોતું ભર્યું. આ વાત સાચી કે ખોટી? કેમ કે દી ખેડૂત નો સાંભળ્યા? હારી ગયા હોત તો હારી ગયા હોત, પણ ઉભા કેમ ન રાખ્યા? આખી ખેડૂત પેનલ ભાજપની બિનહરીફ થવા દીધા. એક કિશોરભાઈ એક જ હતા સાવલિયા, જેને ખેડૂત પેનલમાં ફોર્મ ભર્યું આમ આદમી પાર્ટીને. અને કિશોરભાઈએ ન ભર્યું હોત ફોર્મ તો એપીએમસી ભેસાણમાં ચૂંટણી જ નહોતી થવાની. આ એક કિશોરભાઈના કારણે મતદાન થયું. ભલે હારી ગયા, પણ ઇતિહાસમાં નોંધ લેવાઈ ગઈ કે હામા ઉભા હતા, ટટ્ટાર ઉભા હતા, ભાજપની તાકાતની સામે લડતા. તેથી આ અમદાવાદમાં બેઠેલા કોંગ્રેસ વાળાએ ભેસાણની એપીએમસીની ચૂંટણીમાં એક ઉમેદવાર નો ઉભો રાખ્યો. ભાજપને બિનહરીફ કરાવવાની કોશિશ કરી અને એને હવે વિધાનસભામાં ખેડૂતોનું ભલું કરવા માટે ઉમેદવાર ઉભો રાખવો છે. ન્યાય તમે બધા કરજો એટલી મારી વિનંતી છે. હું નાનો પડીશ આમાં, તમે નક્કી કરો કે આ કેવી વાત છે, કેવું રાજકારણ છે. અને બાકી રહી ગયું તો શંકરસિંહ કે હું ભલું કરી નાખું. મતલબ ઠરતું જ નથી, કોઈ ઠરતા જ નથી. એમને કેટલું પણ કઈક ખમો. ગામડે ગામડે એના બોડિયા લાગી ગયા છે કે શંકરસિંહનો પક્ષનો એ કે ઉમેદવાર ઉભો રહે. હા તો ભલે ઉભો રહ્યો, બીજું તમારે શું કેવું? વિચાર કરો કે કઈ હદે તળિયે લઈ ગયા છે રાજકારણ. આ ઇકો ઝોનની લડાઈ હાલતી હતી, કોઈ માણસ ખેડૂતનો હાથ પકડવા નહોતો આવ્યો. તેથી અમારા આમ આદમી પાર્ટીમાંથી પ્રવીણભાઈ રામ અને હું પોતે નિશુદાન ગઢવી આટલા જ લોકો લડતા હતા તે ઇકો ઝોનમાં. અહીં નથી ઇકો ઝોન એટલે અહીં કદાચ નોંધ નહીં હોય, એ આવશે બધા રૂપાદી કરો. અહીં નથી એટલે આ તો ભૂત છે, ગમે ને આવે. હે હું હસતો તો ભાજપ નહીં આવે, ઇકો ઝોન તો રહેવા દો ને. એ તો અમારો તા લાગે ને. અત્યારે ક્યાં ભાગ્યા નહીં હોય તો આવી જાય. આમાં કરે મૃત્યુ જાહેર ને પછી હું શું નહીં છે. દોસ્તો મારું તમને એટલું કહેવાનું છે કે રાજકારણને સુધારવા માટે થઈને આપણે બધાએ સામૂહિક સંઘર્ષ કરવો પડશે. આજે નબળા માણસો બધા ઉપર પહોંચી ગયા છે, ટોચ ઉપર બધા નબળા માણસો બેઠા છે. કોઈ કોઈનું સાંભળવા તૈયાર નથી. એક નહીં જેવી વાત નહીં તે 15 વર્ષથી કોઈ સાંભળતું નથી. ગામનો ગરીબ માણસ હોય એનો કોઈ હાથ પકડવા વાળો નથી. એક નહીં જેવું કૂપન તો એ હું એવડું મોટું કામ છે. કૂપનના કામ માટે 50% મામલતદાર ઓફિસે ખાતા માણસો ગામમાં જોવા મળે. એક ગરીબ માણસ હોય, ખેતી મજૂરી કરતો હોય, જેની પાસે જમીન ન હોય,
ગામના સીમની અંદર કઈક કામ કરતા હોય, કોઈના ઢોર ચારતા હોય, કોઈનું કઈક ખેતરમાં મજૂરી કરતા હોય, એ માણસની એવી આશા હોય કે ગામની દુકાનેથી મને 5 કિલો ઘઉં ચોખા મળશે તો મારું એટલું ગુજરાન હાલશે. એ ગરીબ માણસની લાચારીનો આ મામલતદાર ઓફિસ અને સરકારી માણસો કેવડો લાભ ઉઠાવે છે. અટકમાં ફરક છે, બાપાના નામમાં ફરક છે, છોકરાના નામમાં આગળ કુમાર છે, વાહે ભાઈ છે, આવું બધું હાલે. ભાઈ વાહે આગળ વાળું ભૂજને 2 કિલો ઘઉં દેવા દે, નકર તેલ લેવા જાય. 4 કિલો ઘઉં દેવા એમાંય કુમાર ને ભાઈ, બાપા ને બેન ને જી ને આવું બધું હાલે છે. બધું હાલતું, કોઈ એને કહેવા વાળું નથી કે થોડોક માણાના પેટ નો થતો. મામલતદાર તો થઈ ગયો પણ માણા થા. ચોપડા વાંચતા ભલે આવડી ગયું પણ માણાની વેદના વાંચતા શીખો, એવું એને કોઈ કહેવા વાળું નથી. મને એમ લાગે છે કે તમે બધા મને જવાબદારી આપશો ને તો હું ખખડીને કહી શકીશ એવી ક્ષમતા મને ભગવાને આપેલી છે. તમને બધાને એવો ભરોસો હોય કે આ માણસ કહી શકશે, જ્યાં અન્યાય થશે ત્યાં ઉભો રહી શકશે, ગમે એ જ્ઞાતિને અન્યાય હશે ત્યાં બોલી શકશે, નાના માણસ માટે બોલી શકશે, એવો તમને બધાને ભરોસો હોય તો આખા ગામમાંથી 90% મત આમ આદમી પાર્ટીને ગોપાલ ઇટાલિયાને આપો એવી મારી વિનંતી છે. ગઈ ચૂંટણીમાં જેટલા મત આમ આદમી પાર્ટીને મળ્યા એના કરતા પણ વધુ મત આ વખતે આમ આદમી પાર્ટીને મળે એવી મારી લાગણી છે. બધા સમજ થશે એવું કે નહીં થાય? ગઈ ચૂંટણી કરતા વધુ મત આમ આદમી પાર્ટીને મળશે કે નહીં મળે? શું કામ ખબર છે કે ભૂપત જેવા ભૂપત નહીં તે જો 500-700 મત મળતા હોય તો મને 500 મત મળે તો મારામાં ને એનામાં ફરક શું રહ્યો? રીંગણા એ ભાવે ને સફરજન એ ભાવે. મારામાં ને એનામાં જેટલો ફરક તમને લાગતો હોય ને એટલા ફરકનું મતદાન આ ગામમાંથી નીકળવું જોઈએ એવી મારી લાગણી છે. હું ભણેલો માણસ છું, વકીલ છું, યુવાન છું, નિડર છું, મને ડર નથી લાગતો ક્યારેય કોઈનો. લીંબુ બીંબુ નહીં, મૂછે તરબૂચ લબડતા હોય ને એને કહી દીધું હાલે માપમાં મજા નહીં આવે ને. આપણે કઈ કોઈનું જોતું નથી અને કોઈનું લઈ નથી લેવાનું. તરબૂચ લબડતા ભલે લબડે પણ અમારા રસ્તા ન રોકવા. એ તરબૂચ લબડતા વૈયા જાવ જે બાજુ જતા એ બાજુ. એમાં આપણે ક્યાં ના પાડી છે? ખાનખાનાને કહી દીધું છે. પણ સવાલ એ છે કે રાજનીતિમાં નબળા માણસો ચૂંટાઈ જાય છે અને અમારી જેવાનો વારો નથી આવતો. આ મોટી બળતરાનો વિષય છે. મોટી બળતરા એ નથી કે તમે નકરા કાગળિયા લખ્યા કરો ને કોઈ સાંભળે નહીં. મોટી બળતરા એ છે કે આપણા જ મતથી નબળો માણસ સરકારમાં આવી જાય છે. મત કોણ આપી આવે? આપણામાંથી જ કોણ. એટલે હું તો ભાજપમાં કામ કરતા હોય કે કોંગ્રેસનું કામ કરતા હોય આ ગામમાં બધાને મારી વિનંતી છે કે ભાઈ આ પેટા ચૂંટણી છે, આનાથી કઈ સરકારો ફરી નહીં જાય, ભાજપની સરકારને કાંઈ નહીં થઈ જાય. પણ તમારા એક મતના કારણે ખેડૂતોનું માથું ઊંચું રહે એ કોશિશ આપણે બધાય કરવાની છે. ભાજપ વાળાને કેવું છે, કોંગ્રેસ વાળાને કેવું છે કે ભાઈ આ ચૂંટણીમાં છે ને બધા છે ને ભાજપ કોંગ્રેસ આપ બધું મેલો અને ખેડૂત, ખેત મજૂર, પશુપાલક, આપણો રત્ન કલાકાર ભાઈ, આપણો નાનો માણસ બધા હંપીને નક્કી કરો કે આ વખતે આપણું માથું ઊંચું રહે ને એમ મતદાન કરવાનું છે. આ ભાજપ વાળાને અત્યારે 165 સીટો છે. 165 ની 166 નહીં થાય તો એ ક્યાં મરી જવાના છે? પણ 165 ની ઉપર એક હજરબમ માણા તમે બેહારેલો હોય તો ન્યા કેવું થાય ની જોવા આખું ગુજરાત માંગે છે. કેવું થાય? આખું ગુજરાત જોવા માંગે છે કે એક માણા ત્યાં બેઠો હશે શું થાય? એ તો મારા સપના જોવે છે કેમ બોલશે ને શું બોલશે ને પછી ઓલાના મોઢા કેવા હશે ને એ બધું સપના જોવે છે. મારું તમારે આખા ગુજરાતનું સપનું પૂરું કરવાનું છે. આમ આદમી પાર્ટીને મત આપવાનો છે, ગોપાલ ઇટાલિયાને જીતાડવાનો. દોસ્તો તે દેશ દુનિયામાં નોંધ લેવાઈ રહી છે આ ચૂંટણીની. નગર આપણે રોડનો પ્રશ્ન કોઈ 10 વર્ષ સાંભળે એમ નથી. અને અત્યારે આખા દેશના ચેનલ, ટીવી બીવી ખોલો એટલે વિસાવદર ને ભેસાણ જ હાલતું હોય. સાચું ખોટું? મસ્ત વાત થઈ ગઈ. એમ હું કામ આવું છું? ઈ મેન મુદ્દાની વાત છે. નકર તો કોઈ આપણને ઊંઘવાય કોઈ આવે એમ નથી. કેમ કે આપણને ક્યાં માણા કરે છે. આ તો એટલે નોંધ લેવાય. ટીવી ખોલો તો એક બાજુ ઓલા જગદીશભાઈ હોય, ઓલા બેન ને બધા એ ડાયલોગ કકડાટ હાલતો હોય. નકરો વિસાવદર માં 3 પાંખ્યો જંગ ને આમ પાંખ્યો, જેટલા પાંખ્યા હોય ને આવે જો પાકું વગીના કરી નાખવાના છે. 100 એક ધારા 3 પાંખ્યો 4 પાંખ્યો આવી થાય. બધાની પાંખું કાપી લેવાની જવાબદારી તમારી છે. મને જરાક 2 પાંખું આપવાની જવાબદારી તમારી છે. કે છોકરાને પાંખું આપો તો ત્યાં બોલ્યો. મેં જીવનમાં કોઈ એવું નબળું કામ નથી કર્યું. હું ગર્વથી કહી શકું.
એ હારો મુદ્દો ઉઠાવ્યો. હું તો તમને એમ કહું કે કોઈ માણસ કેવો છે ને એ કેવું બોલે છે ને એના આધારે નક્કી ન થાય, એના દરહણ ને લખણ જોવા પડે. હું તમને એમ કહી દઉં હું ક્યાંય નહીં જાઉં તો એ વાત ન માનતા. તમે મારા લખણ જોઈ લો, છેલ્લા 5 વર્ષથી મારા લખણ શું છે રાજકારણમાં, એના આધારે નક્કી કરો કે શું કરશે. અમારા વહી જવાના લખણ હોત તો 25 સુધી ટક્યા થોડા હોત. ક્યાં પરાણે બાંધી રાખ્યા છે આમ આદમી પાર્ટી વાળા, કેજરીવાલે હાકડું નાખી નથી. જવા વાળા હતા તેજી વહી ગયા, તમે વહ્યા ગયા હોત. પણ અમે જવા વાળા નહીં, ઓલાને ઘર ભેગા કરવા વાળા છીએ, એટલા માટે ટક્યા છીએ. ક્યાંય જવાનું નથી, ભાજપ વાળાને ક્યાંય જવા દેવા નથી, એને ઘર ભેગા કરવાનો સંકલ્પ લઈને અમે આવ્યા. અમારે કઈક બની જવું હોય તો તેદી પોલીસ વાળો બની ગયો 2012માં. તમે વિચારો 2012માં આપણે શું કરતા હતા બધા. હું તો તેદી નોકરી કરતો હતો. અહીંયા વિસાવદર ને ભેસાણના પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે 4 મહિના નોકરી કરી છે ને એ 20 વીઘા જમીન લેતો જાય છે. સાચું ખોટું? તો હું તો તેદી પોલીસ વાળો હતો. અહીંયા ક્યાં અત્યારે કઈ એવું કઈ તેજી ક્યાં ખબર હતી 2025ની સાલમાં વિસાવદર ભેસાણનો ઉમેદવાર છે. ન્યાજ નો રળી ખાતા હોત ને જમીન લઈ લીધી હોત, ન્યાય 25 વીઘા. કઈ બની નથી જવું, કઈ લઈ નથી લેવું, પણ આપણા બધાનું જે લૂંટી ગયા છે ને ભાજપ વાળાને રોકાવા માટે થઈને અમે રાજનીતિમાં આવ્યા છે, આનું કઢાવવાનું છે. એટલે અમે ક્યાંય નથી જવાના. જવા વાળાના દર્શન અલગ હોય, એના ડાસા નોખા હોય. આવી વાત ન કરે, એ ઢીલી વાત કરે, લાજ કાઢીને બોલતા હોય ભાજપની. મેં કોઈથી લાજ નથી કાઢીને એટલે જ તો તરી એફઆઈઆર કરી. બાકી તરી વર્ષથી જે રાજકારણમાં છે ને એની ઉપર એક એફઆઈઆર નથી. હું કામ કે લાજ કાઢીને હાલતા હોય ભાજપની. એટલે ભાજપ વાળા જાતું કરે, મૂકો ભાઈ આ તો હું ભાઈ. આમાં ઘણી વાર એવું થાય કે એનું પછી આપણને એમ ન કહીએ કેમ પતાવો, એટલે માઇક બનતા મને બે સમજી જવાનું પતાવો. નહીં, તો હું કટાક્ષમાં કહું, હું તો કટાક્ષમાં કહું છું. પણ મારી 2-3 વસ્તુ તમને ધ્યાન દોરવાની છે કે એક તો આ ચૂંટણી જે છે એમાં ભાજપ બહુ તાકાત લગાવશે. ભાજપ એવું ઈચ્છે છે કે ભાઈ 4-5 ધારાસભ્યો બીજા જીતી જાય તો વાંધો નથી વિપક્ષમાં, પણ આ ગોપાલ ઇટાલિયા એક નો જીતવો જોઈએ, એના માટે એને નક્કી થઈ ગયું છે. અને એ કહેતા છે કે આ નહીં, બીજા 5 લઈ આવો, આ નો વેઠાય. અને એટલે કરોડો રૂપિયા વેચશે આ નલકની અંદર, કરોડો રૂપિયા વેડફા. ચૂંટણી આવા જો રૂપિયા તમને દેખાવા મળશે, ચારેય બાજુ રૂપિયા થઈ જવાનું છે. અબજો રૂપિયા વાપરશે ભાજપ લોકોની પાછળ. એટલો બધો દારૂ વેચવાના છે આ વખતે. દારૂની ગાડીઓ આવવા માંડી, મેં વિડીયો મૂક્યો હતો, ખબર છે? પોલીસ વાળા દારૂની ગાડીઓ લાવીને મજા જ મૂકવા સીમમાં બધી જગ્યાએ હંગરવાનું ચાલુ કર્યું છે. ચૂંટણી ટાણે પછી ઉપાધિ નહીં. હા, એટલે આચાર સંહિતા લાગી જાય. એને ક્યાં એ કઈ. મારી એટલી વિનંતી છે કે હું નાનો માણસ છું, મેં જીવનમાં એવું કોઈ ખોટું કામ નથી કર્યું કે હું રૂપિયા વાળો થઈ જાઉં. રોડ નથી ખાઈ ગયા, બ્રિજ નથી ખાઈ ગયા, રેતી કપચી નથી ખાઈ ગયા, સરકારી ગ્રાન્ટો નથી ખાઈ ગયા, એવું કાંઈ કામ નથી કર્યું કે રૂપિયા વાળો થઈ જાઉં. પણ મેં હિંમતથી હંમેશા લોકો માટે ઉભો રહ્યો છું, બધી જ્ઞાતિ માટે. મારા જામીન તો ગુજરાતની બધી જ્ઞાતિ થઈ છે. કેમ કે કોઈ એવી જ્ઞાતિ નથી જેને આ કામમાં હું આવ્યો ન હોઉં. બધી જ્ઞાતિના આ મલકમાં, નહીં તો હું જ્યાં રહું છું એ બાજુ, નહીં તો સુરત, પણ બધી જ્ઞાતિમાંથી 5 ડાયા માણસો મારી સાક્ષી પૂરે, એવી હું ગર્વ સાથે કહી શકું છું. તમે જ્ઞાતિનું નામ બોલો ને એમાં 5 આગેવાન તો ફલાણા ભાઈ જે પૂછ્યા હોય મારી સાક્ષી પૂરે તો જ માનવાનું. બધા મારી સાક્ષી પૂરે, કેમ કે બધા માટે સારું કામ કર્યું છે. કોઈને નડવાનું કામ મેં ક્યારેય કર્યું નથી જીવનમાં. મને આવડે જ બધું, પણ નડવાનું નહીં કરવાનું. થાય એટલું સારું કામ કરવાનું. પણ આ ભાજપ, અમારી પાસે કાંઈ નથી, પૈસા નથી, ટોળા નથી, પોલીસ નથી, કાંઈ નથી, ચા પીવડાવવાના રૂપિયા નથી. પણ આ ભાજપ કરોડો રૂપિયા દારૂ, પોલીસ તંત્રનો દુરુપયોગ, સરકારી તંત્રનો દુરુપયોગ કરીને ચૂંટણી જીતવાની કોશિશ કરશે. હું તમને વિનંતી કરતો જાઉં છું કે મારું બાવડું ચાલી રાખજો. આ વાવાઝોડું ભાજપ આવે છે ને એમાં તમે બાવડું મૂકી ન દેતા. અને તમે બાવડું પકડી રાખશો તો પછી આજીવન તમારો ઋણે હું રહીશ ને એવું કામ કરીને બતાવીશ કે આખા ગુજરાતમાં આપણું માથું ઊંચું થઈ જાય વિસાવદર ભેસાણનું. દોસ્તો, આ રાજકારણના આ સમયમાં મેં કીધું એમ તળિયે બધું કર્યું છે, અંધારું થઈ ગયું છે. મારે કોઈ વાયદા વચન કરવા નથી, કેમ કે અમારી પહેલા જેટલા લોકો રાજકારણમાં આવ્યા એને એટલા વાયદા વચન કર્યા કે ગામ હવે આમ થાકી ગયું છે.
કે સહેજે વાયદો ન કરતો ન તો છૂટો જોડો નાખીશ. કેમ કે જે આવે એ વાયદા કરતા ગયા. દવાખાનું બની જાય, અહીંયા લાગી જશે, થાંભલો થઈ જશે, નાક નો પાડી અને થયું કઈ નહીં. એટલા વાયદા વચન થઈ ગયા કે અમે કઈક બોલવીને તો કોઈક નકામો સટકી જાય છે. હું વાયદા વચન નહીં કરું. ભાજપ વાળા તો કેવા વાયદા વચન. એક ગામમાં ભાજપના નેતા ગયા, આવી પેટા ચૂંટણી હતી એટલે જ્યાં જઈને ગામમાં કે બોલો ભાઈઓ બહેનો આપણા ગામમાં કઈ સમસ્યા હોય તો મને જણાવો. એટલે બાબા ઉભા થયા કે ભાઈ આપણા ગામમાં તો સાહેબ આમ કઈ બીજી કોઈ સમસ્યા નથી, બધું બહુ સરસ જ છે. બે સમસ્યા છે ખાલી, નાની એવી સમસ્યા બે છે. બે સમસ્યા પૂરી થઈ જાય એટલે લગભગ ગામમાં બીજું કઈ વાંધો નથી એમ. એટલે ઓલો સાહેબ પેટા ચૂંટણીમાં હતો, ભાજપનો હતો, ઉમેદવાર હતો. બોલો કે શું સમસ્યા છે બોલો, હમણાં કરાવી દઉં. એટલે બાબા કે ભાઈ અમારા ગામમાં પશુ દવાખાનું ખંડેર છે ને એમાં કઈ ડોક્ટર કઈ છે નહીં, એનું કઈક જરાક થાય એવું જોવો ને એમ. એટલે એને તરત જ ઓલા ભાજપના નેતાએ ફોન કાઢ્યો, હા ભાઈ શું છે પશુ દવાખાનાનું, ડોક્ટર ક્યારે આવશે, દવા ક્યારે આવશે, વગે ઓકે રેડી, ફોન કાઢો ભાઈ થઈ જશે પશુ દવાખાનું. વાત થઈ ગઈ. બોલો બીજો શું પ્રશ્ન છે. બાબા કે આ ગામમાં અમારે 10 વર્ષ ટાવર જ નથી આવતો કોઈ જાતનો. બરાબર. હવે ઓલા હવે કેમ ફોન કાઢવો, પેલા તો ફોન કાઢ્યો, વાત થઈ ગઈ, હવે તો ટાવર નથી આવતો. આમ ભાજપની સરકાર 35 વર્ષથી ગુજરાતમાં ગમે ત્યાં ફોન કાઢીને વાત કરી લે છે, પછી ખબર પડે આમાં ટાવર 35 વર્ષથી આમ સરકાર હાલે છે, કોઈ કઈ ખબર નથી હું હાલે છે. મેં સાચું કીધું ખોટું કીધું. દોસ્તો હું છેલ્લી વિનંતી તમને કરતો જાઉં છું કે આપણે બધાએ જાગૃત રહેવાની જરૂર છે. પેટા ચૂંટણી ટૂંક સમયમાં જાહેર થવાની છે. લગભગ આવતા મહિનાની 8-9 તારીખે જાહેર થઈ જાય ભૂલ્યા વગર. આવતી 8-9 ત્યાં હવે જે આવે ને હમણાં 15 દી પછી આવશે. એમાંથી 99% ચૂંટણી ફગે એમ નથી. જેને જે વાતો કરવી હોય એને ભગવાન 100 વર્ષ ના કરે અમારી સરકાર જોવા, પણ એમાં બીજું કઈ ફગે એમ નથી. હું તમને એટલી વિનંતી કરવા આવ્યો છું કે તમે બધાને જો હું લાયક લાગતો હોઉં, સક્ષમ લાગતો હોઉં, તમને બધાને એમ લાગતું હોય કે આ માણસને એક વખત અજમાવી જોવો જોઈએ, આ માણસને એક વખત આગળ લાવવો જોઈએ, તો તમે ઝાડુના નિશાન ઉપર બટન દબાવી બીજી વાર ચૂંટણીમાં આવું ન આવું એક તરફી આખું ગામ સર્વસંમતિથી મને મત આપે એવી મારી લાગણી છે. અને કામ હું તમે મને ધક્કો મારીને કામ કરાવશો એવું કામ કરવું નથી. એક વખત હોય ને ધક્કા મારવા પડે, કર કર કર, 15 ધક્કા મારો તાર એક ઇંચ હાલ્યો હોય. હું મારી ગરજે કામ કરવા અહીં આવ્યો છું કે ચૂંટણી 1.5 વર્ષ પૂરતી જ આવે છે. 1.5 વર્ષ પછી ફરીથી આ વિસાવદર ભેસાણના સિંહની સવારી કરી હોય તો હું કરવું પડે ને મારી ગરજની વાત છે. નકર આ ન બીજી વાર મેળ પડે. એટલે તમે ધક્કો મારવાનું કામ કરવું એ વાતમાં માલ નહીં. આ તો તરત હમણાં ચૂંટણી નવી આવી જાય, બીજી વાર જીતવું હોય તો મારે મારી ગરજે કામ કરવું પડશે કે જે જગ્યાએ હું જઈ આવ્યો છું એ કામમાં ફટાફટ ધ્યાન આપી જેટલું સારું થાય એટલું કામ કરવાનો પ્રયત્ન મારે કરવાનો છે. દોસ્તો હું તમને હાવ છેલ્લી વાત કહેતો જાઉં. 11 વાગ્યા છે. ખોખોની રમત ધ્યાનથી આપણે સાંભળવા જેવું છે. એક ભાઈ રે ગોળાનું પાણી જરા પીવડાવી દે કે કહેવાનું છે. એક ખોખોની રમત છે કે આપણા ગામમાં ધારો કે આ પશુ દવાખાનાનો પ્રશ્ન છે, એટલે આપણે ગામનો તાલુકા પંચાયતનો જિલ્લા પંચાયતના આગેવાનનું ધ્યાન દોરીએ. પહેલા તો આપણે આ પશુપાલન વિભાગનો જે માણસ આવતો હોય ટીડીઓ ને કે તાલુકામાં મળીએ, સાહેબ અમારા ગામમાં પશુ દવાખાનું, એટલે સમજો આ ડાબો હાથ છે ને એ સરકારી માણસો છે અને જમણો હાથ છે એ ચૂંટણી જીતેલા માણસો છે, જે પાર્ટીના હોય. સમજવા જેવી વાત છે. હવે સરકારી માણસ આપણે જૈન સાહેબને એક અરજી આપીને મળીએ કે અમારે પશુ દવાખાનું જરાક જોજો, એટલે એ સરકારી માણસ આપણને ખો આપે. એ બધું ઉપરથી છે, અહીંથી ઉપરથી એમ જ કે ને એ તમારે ઉપર જવાનું. એટલે હવે આપણે ઉપર તો કોણ હોય રામ જાણે, આપણને કઈ ઉપરની ખબર ન, આપણે સીધા ભોળા માણસ. એટલે આપણે આઈન કરે અહીં ચૂંટાણેલો માણસ હોય, તાલુકા પંચાયત વાળો, જિલ્લા પંચાયત વાળો, એને કે સાહેબ અમારા જોડા ગામનું જરાક દવાખાનાનું જોવો. એટલે એને એમ થાય હું તો મોટો નેતા છું, હમણાં સાહેબને ફોન કરું, હું છે ભાઈ. એટલે એ અહીંયા ફોન કરે, અહીં ફોન કરે એટલે ઓલો ઉઠા પણ આવે કે બધું ઉપરથી છે, ઉપરથી છે, અહીંથી કાંઈ નહીં, ઉપર ગોઠણે જ જવાબ આપી દે સીધો. એટલે એ અહીંયા ઓલો તાલુકા જિલ્લા પંચાયત વાળો માણા હોય ને એને એમ થાય ઉપર તો મને કઈ ખબર નથી પડતી. એટલે
એટલે ઓલો તાલુકા જિલ્લા પંચાયત વાળો માણસ હોય એ ધારાસભ્ય કે કેમ કે એને ઉપર હું આવી ખબર ન હોય, આપણને ઉપર હું આવી ખબર ન હોય. અહીંયા જે અધિકારી હતો એને ગોઠણે જ પાછું વાળ્યું ઉપર. હવે ધારાસભ્ય પાસે વાત જાય એટલે ધારાસભ્યને એમ થાય હું ધારાસભ્ય જો લાવો કલેક્ટરને ડીડીઓને કહી દઉં સાહેબ જરાક ચૂડાવાળો પ્રશ્ન છે જોઈ લેજો એમ. એટલે ધારાસભ્ય ફોન કરે કલેક્ટર કે ડીડીઓને. એટલે ઓલો ડીડીઓ અને કલેક્ટર બેન ખબર હોય કે તું શેનો અમને ફોન કરતો, તારી ટિકિટ જ કપાઈ જવાની બે ને તું, તારે અમને કઈ કહેવાની જરૂર નથી. અમે અધિકારી મનમાં મોઢે નો કે મનમાં વિચારે કે આ અહીંયા ન થાય તમારે ઉપર વિભાગમાં મળવું પડે. એટલે ટીડીઓ એટલે ડીડીઓ અને કલેક્ટરે ઠેકાડી વાત એને ઉપર લઈ જવાની વાત કરી. એટલે અહીંથી ધારાસભ્ય હવે ઉપર જાય છે. અહીંથી જિલ્લામાંથી ધારાસભ્ય ગયું, ધારાસભ્યમાંથી ગયું ઉપર. એટલે એ ચુડા ગામના 8 જણા તૈયાર કરે કે હાલો ખેડૂતો આપણે મંત્રીશ્રીને રજૂઆત કરવાની આપણા ગામના પશુ દવાખાના બાબતે. એટલે ગામને એમ હાલો હાલો ભાઈ તો સારું કહેવાય મંત્રી કઈ પશુપાલન વિભાગના. એટલે પશુપાલન વિભાગના મંત્રી પાસે 10 જણા લઈને ધારાસભ્ય જઈને બેસી જાય. સાહેબ અમારા ગામનો કે આ પ્રશ્ન છે, પશુ દવાખાનું છે, ગામજનોમાં આટલા પશુપાલકો છે, આટલા માલધારીઓ છે, આમ છે તેમ છે અને બહુ સમસ્યા છે, આમ છે તેમ છે. એટલે ઓલો મંત્રી મનમાં વિચારે તું ક્યાં આ બધું અહીંયા લઈને આવે, અમને ક્યાં તંબુરાની ખબર નથી પડતી, અમારી જ્ઞાતિના મત વધુ એટલે મંત્રી બનાવ્યો, આ લઈને ક્યાં આવ્યો છું બરાબર, બીજી ક્યાં કઈ ખબર જ પડે તો અમારી નાતના મત જ એટલા બધા છે કે મંત્રી મન બનાવવો પડે એમાં, નકર નાત નારાજ થાય એમ હતું. હવે તું આ બધું દવાખાનું બવાખાનું લઈને આવ્યો પણ એ મોઢે ન બોલે, મનમાં વિચારે. મોઢે હું કે સરસ ચુડા ગામના ખેડૂતો આવ્યા છે, ચા નાસ્તો કરો અને આપણે મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરીએ, પ્રશ્ન થોડો ગંભીર છે બરાબર, કેમ કે ખબર કઈ પડતી નથી આમ ઉપર જાય છે બરાબર, અહીંથી ઓલી ઉપર જાય, અહીંથી આ ઉપર જાય. હવે મુખ્યમંત્રી પાસે રજૂઆત લઈને ચુડા ગામના ખેડૂતો ધારાસભ્ય બધા બેઠા છે અને રજૂઆત થઈ કે અમારા ગામમાં પશુ દવાખાનું આમ છે તેમ છે એમ અને બધી રજૂઆત થઈ. એટલે મુખ્યમંત્રી આમ ડોકું હલાવે, હા ભરાય ઈ મનમાં વિચારે કે અહીંયા ક્યાં આવી કઈ ખબર પડે, હું તો અમિત શાહ નો ખાસ છું એટલે મુખ્યમંત્રી બનાવ્યો, તું આ ક્યાં લઈને આવ્યો, આ એવી બધી ખબર પડતી આ થોડા હોય બરાબર. હવે કામ અટવાઈ ગયું. પછી મોઢે શું કે સરસ ચુડા ગામના ખેડૂતો આવ્યા, આપણા ખેડૂતો ધરતીપુત્ર, ખેડૂતોનું સન્માન છે, બહુ સરસ તમે આવ્યા, ખુશી થઈ, સારું હું સચિવનું ધ્યાન દોરું છું, સચિવને સૂચન આપું છું કે આ ચુડા ગામનું જરાક, અને સચિવને બોલાવે, બેલ મારે એટલે સચિવ આવ્યો, મુખ્યમંત્રીનો મુખ્ય સચિવ આવે. એટલે મુખ્ય સચિવ ઇંગ્લિશમાં ચીફ સેક્રેટરી હોય, જે મુખ્યમંત્રી પછી બીજા નંબરનો માણસ કહેવાય સરકારમાં, જે સૌથી શક્તિશાળી માણસ હોય, મંત્રી ફંત્રીની ઓકાત નાની પડે એની સામે. એ ચીફ સેક્રેટરી આવે એટલે મુખ્યમંત્રી આદેશ આપે, ભાઈ ચુડા ગામથી ખેડૂતો આવ્યા છે, ધારાસભ્યશ્રીની ભલામણ છે, જરાક આપણે આમ જોવાનું છે. એટલે હવે ઓલો ચીફ સેક્રેટરી મનમાં વિચારે કે ભાઈ તું અમિત શાહના તળિયા ફાટીના બેટન સોંટ્યા શું અમને આદેશ દેવા વાળો, તારી કરતા અમે કેટલાય દાદા જોયા છે. કેમ કે ઓલો સરકારી માણસ હોય ને એની નોકરી 35 વર્ષ હોય, તો 35 વર્ષ નોકરી કરે એક કલેક્ટર, દાખલા તરીકે જુનાગઢની અંદર કોઈ કલેક્ટર ભલે બદલી થઈને ગમે ના જાય પણ એ 35 વર્ષ કલેક્ટર તો રહે. તો એને જાજા ધારાસભ્ય જોયા હોય, ધારાસભ્ય જાજા કલેક્ટર જોયા હોય, શું થયું હોય, કલેક્ટરે જાજા ધારાસભ્ય જોયા હોય, ધારાસભ્ય જાજા કલેક્ટર ન જોયા હોય, એમ સચિવે મુખ્યમંત્રી જાજા જોયા હોય, મુખ્યમંત્રી સચિવ એક જ જોયા હોય, એમ મંત્રીએ જાજા સચિવ ન જોયા હોય, સચિવે જાજા મંત્રી જોયા હોય. કેમ કે સચિવ તો 40 વર્ષ સચિવાલયની નોકરી કરે, 40 વર્ષ એકનો એક મારા મંત્રી નો હોય, ટિકિટો કપાઈ જાય, ઘર ભેગા થઈ જાય. એટલે ઓલો સચિવ મનમાં વિચારે કે તું શેના આદેશ આપે છે, તારી ટિકિટો કપાઈ જવાની, સો બેહીને તું જેમ બેઠો છે એમ, પણ મોઢે શું કે જી સર આપણે જોઈ લઈએ છીએ. એટલે સચિવ એક પત્ર લખે, ચુડા ગામની સરકારી પશુ દવાખાના બાબતે માનની ધારાસભ્ય ખેડૂતોની સંયુક્ત રજૂઆત મળી છે, આ બાબતે ઘટતું કરવા વિનંતી છે. લખ્યો કાગળ, કોને લખ્યો? મુખ્ય સચિવે લખ્યો સચિવને, અધિક સચિવને, અધિક સચિવ કોને લખે? નાયબ સચિવને, નાયબ સચિવ કોને લખે? ઉપસચિવને, ઉપસચિવ કોને લખે? કમિશનરને, કમિશનર કોને લખે? નાયબ કમિશનર, નાયબ કમિશનર કોને લખે? નિયામકને, નિયામક કોને લખે? ઉપનિયામકને, ઉપનિયામક કોને લખે? સેક્શન અધિકારી, હેઠે ઉતરજો બધું, સેક્શન અધિકારી કોને લખે? ગાડી તો આ જોઈ જ હોય, આમ નામ નકરા કાગળિયા વધ્યા કરે, આમ નામ કામ ન થાય. રજૂઆત હેઠેથી ઠેઠ ઉપર ગઈ, ઉપરથી હેઠે આવી, એમાં 2 વર્ષ થયા, વળી પાછી કઈક નવું ચૂંટણી નવો નેતા વળી હેઠેથી ઉપર જાય, વળી હેઠે આવે, દવાખાનું 20 વર્ષે કાંઈ નહીં, આમ નામ ગોળ ગોળ કર્યા કરે. આમે સાચું કીધું ખોટું કીધું?
આવું હું કામ થયું કે આ બાજુ સરકારી માંગ્યો છે, એની ઉપર નિયામક છે, એની ઉપર કમિશનરો છે, સચિવ છે, મુખ્ય સચિવ છે, અધિક સચિવ છે, બધું જ છે. આ બાજુ અધિકારીઓની લાઈન છે, આ બાજુ સરપંચ છે, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય, લોકસભા સાંસદ સભ્ય, આ બાજુ આમ છે. આ બાજુ વાળા માણસ કામ કરવા વાળા નોકર છે, પણ એ કામચોર છે, એને કામ કરવું નથી. આ બાજુ કરાવવા વાળા છે, એને કરાવતા આવડતું નથી. આ મોટો ડખો છે ગામમાં. આઈન પર બેઠેલા કામ કરવા વાળા છે, સરકારી દરેક માણસ નોકર છે, સેવક છે, જનતાનો પગાર લે છે, કામ કરવા રાખ્યો છે, એને કામ કરવું નથી. અહીંયા કામ કરાવવા વાળા છે, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય, સાંસદ સભ્ય, ધારાસભ્ય, એને કામ કરાવતા આવડતું નથી. તો ગોડલા હારા આપ્યા છે, પણ ખેડૂત હાથી આંકતા જ ન આવડે, શેઠે જ ઉભા રહે હાથ સુધી. એ ઉથલવા મારી કે નેતા એવો હોવો જોઈએ કે જેને તમે ગોડલા આપી દે, હાથ થાય ને હોહરો નીકળે, બીજા શેઠે મળવો જોઈએ. આ શેઠેથી હાથીડું ફોંકો એટલે ઓલા શેઠે હાજે 6 વાગે લેવા જવાનો રહે. એવો નેતા જો આપણી પાસે હોય તો આપણું કામ ન અટવાય. હું તમને બધાને છેલ્લી વાર પૂછતો જાઉં છું, બધા જવાબ આપવાનો છે, ભાજપ વાળા હોય એને આપવાનો છે, ખોટું ખોટું દેજો તમે, પણ અત્યારે દઈ ગયો એટલે અમારા હિસાબમાં આવી જાય વિડીયોમાં. ભાઈ ભલે ક્યાં કઈ પૂછો, ભાઈ તમે બધાએ મને ઓટલે બેઠા જવાબ આપો કે તમને બધાને એમ લાગે છે કે હું આ વિસ્તારનો ધારાસભ્ય બનવાને લાયક છું? તમને બધાને એમ લાગે છે કે તમારા મત મેળવવાને હું લાયક છું? મારી લાયકાત છે કે તમે મને મત આપો? તો આખું ગામ એમ નક્કી કરવું જોઈએ કે આ વખતે આખા ગામના તમામ જ્ઞાતિના 18 વર્ણના માણસો ભેગા મળે અને ઝાડુનું બટન દબાવી અને ક્રાંતિની શરૂઆત વિસાવદર ઘસાણથી કરે, એવી મારી વિનંતી છે બધાને. દોસ્તો, હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, બહેનોનો ખૂબ ખૂબ આભાર. આ ઓટલે બેહીને સાંભળ્યો એનો આભાર, ટ્રેક્ટરના ટાયરે બેઠા છે એનો આભાર, આ ઝાડવા હેઠે બેઠા સૌનો આભાર કે કોઈ કોઈને સાંભળવા તૈયાર નથી. એવા સમયમાં તમે મને કલાક સાંભળ્યો, એ વાતનો બધાનો ખૂબ ખૂબ આભાર. ભગવાન આપણને ખૂબ બળ આપે, શક્તિ આપે એવી પ્રાર્થનાઓ, અને ચૂંટણીની અંદર આપ સૌ મને મત આપશો એવી પણ અપેક્ષા. સૌને જય શ્રી કૃષ્ણ, સીતારામ.